વર્લ્ડ બી ડાયાબિટીસ ડે નિમિત્તે વોકેથોનનું આયોજન કરાયું હતું, જેમાં આ ડાયાબિટીસમાં સુગર વધે છે પરંતુ તેના કોઈ સિમ્પટમ્સ દેખાતા નથી. આ ડાયાબિટીસ 30થી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળે છે. તેનો અવેરનેસ માટે શું કરી શકાય તેના માટે આજે અવેરનેસ કેમ્પેઇન યોજાયું હતું. વધુ સાંભળીએ તેઓના શબ્દોમાં. આજે વર્લ્ડ પ્રી ડાયાબિટીસ ડે નિમિત્તે સોલક્સ ન્યુટ્રા, પાર્ટ ટાઈમ નોમેડ્સ, ડૉક્ટર નિનાસ ડાયાબિટીસ અને ઓબેસિટી કેર ક્લિનિક, ભુજ રનર્સ, કચ્છિયત અને વાયરા ઇનોવેશન્સની જોડે રહીને આજે એક સરસ મજાનું વોકેથોન યોજવામાં આવ્યું હતું સ્મૃતિવન ખાતે. પ્રી ડાયાબિટીસ એ ડાયાબિટીસ પહેલાંની એક એવી કન્ડિશન છે કે જે તમે રિવર્સ કરી શકો છો. આની અંદર તમારું શુગર વધે છે પણ તમને એના કોઈ સિમ્ટમ્સ રહેતા નથી અને સૌથી વધારે આ 30થી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળી રહ્યું છે. તો એના અવેરનેસ માટે અને એના પ્રિવેન્શન માટે શું કરી શકાય એના માટે એક આજે અવેરનેસ કેમ્પેઇન યોજવામાં આવ્યું હતું. પ્રી ડાયાબિટીસ ડે, વર્લ્ડ પ્રી ડાયાબિટીસ ડે એટલે કે 14 નવેમ્બરથી એક્ઝેક્ટ 3 મહિના પહેલાં આવે છે. આ 3 મહિના ઇન્ડિયા માટે એક ફેસ્ટિવ સિઝન તરીકે હોય છે, જેની અંદર શ્રાવણ મહિનાથી કરી નવરાત્રિથી કરીને દિવાળી સુધી બધા જ તહેવારો આવી જાય છે. તો ત્યારે એક બહુ જ શક્યતા વધારે હોય છે કે તમને ડાયાબિટીસ તરફ જલ્દી વધી જાય. તો આ કેમ પ્રિવેન્ટ કરવું? તો એના માટે તમારી લાઇફસ્ટાઈલમાં થોડાક ચેન્જીસ કરવા જોઈએ. રોજ તમને ડેલી વોકિંગ કરવું જોઈએ ને હેલ્ધી ન્યુટ્રિશિયસ ફૂડ ખાવું જોઈએ. તો એની અવેરનેસ માટે અમે આજે અહીંયા કેમ્પેઇન યોજ્યું હતું, વોકેથોન યોજ્યું હતું.